શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી જય. શ્રી નવનેત પ્રિયા લાલ કી જય. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધાજીના પ્રાગટ્યોત્સવની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વિશાખાજીના પ્રાગટ્ય ઉત્સવને સૌ બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવ, પુષ્ટિ માર્ગ એટલે આનંદ, પુષ્ટિ માર્ગ એટલે પરમાનંદ, પુષ્ટિ માર્ગ એટલે ઉલ્લાસ. એટલે જ કે છે વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ. જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. આપણા દરેક કીર્તન જુઓ, દોડ જુઓ. આજે આનંદ મારા રે અંગમાં રસવાદ્યો છે રૂઢા રે અંગમાં. પધાર્યા રે પધાર્યા રે શ્રી વિઠ્ઠલના ધન ચર્યો ભરી ભરી નિરખું રે. કોઈ પણ દોડજો, કોઈ પણ આનંદની જ વાત હોય. આજ આનંદ વધાવનો. અને સૌથી વિશેષ નંદ ઘેર કૃષ્ણ નથી થયા, નંદ ઘેર પરમાત્મા નથી થયા, નંદ ઘેર બ્રહ્મ નથી થયા, નંદ ઘેર ભગવાન નથી થયા, નંદ ઘેર પરબ્રહ્મ નથી થયા, નંદ ઘેર આનંદ ભયો છે. હવે આપણે બધા પ્રભુમાંથી છૂટા પડ્યા તો ઠાકોરજીમાં સત ચિત્ત આનંદ સચ્ચિદાનંદ રૂપાય. ભાગવતનો પહેલો શ્લોક. તો પ્રભુ કેમ આટલા પ્રસન્ન? એમની પાસે સત ચિત્ત અને આનંદ. આપણી પાસે છૂટા પડ્યા તો સત ને ચિત્ત છે, આનંદ ખોવાઈ ગયો છે. એટલે શોધીએ છીએ શું? આનંદ શોધીએ છીએ ચારે બાજુ, છે અંદર. ઓલું હરણ હોય ને, હરણ, એને કસ્તુરીને એટલી સુગંધ આવે ને, દોડા દોડ કરે, થાકીને ઠે થઈ જાય. પછી ખબર પડે કે સુગંધ તો મારામાંથી જ આવે છે. તો વલ્લભે કહ્યું છે કળિયુગ આવશે, ચારે બાજુ લાભ પૂજા માટે થઈને લોકો ધાર્મિક કાર્ય કરશે, કરીને અહંકાર કરશે, અહંકાર વિમૂઢેશો. પાખંડ કરશે. ધર્મમાં સૌથી વધુ પાખંડ આવશે. ગંગાથી તીર્થે, ગંગા કિનારે પુણ્ય કરવા જાશો તો ત્યાં પણ તમે એ જ કરીને આવશો. ન જોવો એ જ જોઈને આવશો. ત્યારે ક્યાં જઈશ? ક્યાંય નથી જવાનું. ક્યાં જાવું એ તારામાં સમજ નહીં રહે. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, વલ્લભ કે કાંઈ વાંધો નહીં, તારે ક્યાંય નહીં જવાનું, હું તારી પાસે આવી જાઉં. રસ્તા અનેક, મુંજાઈ જાય, મેં ઉધર જાઉં કે ઇધર જાઉં. ઠાકોરજી કે આ બધામાં પડવું નથી. એ બધાય ભલે ઇધર ઉધર ભટકે, હું તારા ઘરે આવી જાઉં. પછી તારે પૂછવાની જરૂર ખરી? હવે હરણને ન ભટકવું પડે, ખબર પડી ગઈ કસ્તુરી મારી નાભીમાં. એમાં વલ્લભે આપણા માથે આપણા ઠાકોરજી પધરાવી દીધા કે તારા તન મન ધનથી સેવા કર. યથા દેહે તથા દેવે. તારાથી થાય એટલું. જો તમે કોઈ પણ વસ્તુ પરાણે કરવા જાઓ ને એટલે થાકી જાઓ. થાકી જાઓ એટલે શું થાય? ભાર લાગે.
ભાર લાગે એટલે શું થાય? ભાવ જતો રહે. હવે ભાવ જતો રહે ને, પણ ઠાકોરજીને આનંદ ન આવે ને આપણને ન આવે. તમે સાંજે પ્રેસેથી 8 વાગે આવતા, બરાબર? હવે રસોઈ તૈયાર હોય, હું ઓફિસથી આવી હોઉં, કપડા વાળા, વાસણ ચડાવ્યા, પાણી ભર્યા, બધે પોતા મારી દીધા, અને સાંજની રસોઈ કરી, ત્યાં તમે આવો. મનમાં રાજી થતી હોય કે આમને થેપલા ને સૂકી ભાજી ભાવે છે, મરચા તળ્યા છે અને વઘારેલું દહીં છે, એમને ગમશે. હવે આવીને તમે એમ કહો હું ઢોસાનું ખીરું લઈ આવું, ઢોસા બનાવ, તો જો ઓલું બનાવ્યું હતું એને તમને ખવડાવવાનો મારો ભાવે જતો રહ્યો. હું પત્ની છું એટલે ના ન પાડું. હું કહું સારું લેતા આવો. મનમાં એમ થાય કે આજે આટલું સરસ બનાવ્યું છે, ખાધું હતું કેટલું સારું હતું. તો લૌકિકમાં આપણને આવું થાય. પ્રભુ કે હું તને કાંઈ નહીં કહું, તારો લૌકિક વર્ત તો તને વર્ષમાં 2-4 વાર આવું કહેશે. વલ્લભે મારા કાનમાં કીધું છે, મારો વૈષ્ણવ રાખે એમ રહેવાનું. આપણે ઠાકોરજી કોઈ દી આપણને ન કે ભાઈવું ન ભાઈવું, મીઠું વધુ છે ઓછું છે, આજે આ બનાવજે ને, કેમ એને મન નહીં થતું હોય? પણ કોક વાર ઓચિંતાનો આરાધ્ય કે આકાશ કે બોલે ને, ત્યારે હું સમજી જાઉં કે ઠાકોરજીએ કીધું માગીને. સવારમાં સ્કૂલે જતો હોય ને કહેતો જાય, બા આજે ગોળના લાડવા બનાવજો. એટલે આપણે સમજી જઈએ કે જય શ્રી કૃષ્ણ બોલીને આજે કહીને ગયો એટલે ઠાકોરજીએ જતાવ્યું. આ બધું ક્યારે થાય? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. મંદિરવાળા ઠાકોરજી કઈ કે ત્યાં તમે પૈસા ધરો તો કણકો મળે. આપણા ઠાકોરજી ઊંધું છે, આપણે બધું સમર્પણ કરી દીધું. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તે તારું બધું આપી દીધું ને, એટલે મારા સહિત તારું બધું. હવે પ્રભુ ચરણમાં લક્ષ્મી, આપણે કઈ રખડવાની જરૂર છે? પ્રભુના મુખમાં વાણી, આ વાણી આવી. પ્રભુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. ક્યાં જવું તમારે? ક્યાંય નહીં. હા, સાંજે ટાઈમ મળ્યો તો ઓલી બાઈ ને પેલી બાઈ ને આંટો મારવા ના, અવશ્ય મંદિરે જવાનું. કયા કીર્તન, કઈ પીછવાય, 4 વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ થાય, માહોલ એવું સરસ હોય. પણ આપણા ઠાકોરજીને ભોગે નહીં. મેં વર્ષો પહેલા એક પ્રસંગ વાંચ્યો હતો. એક માજી પોતાના ઠાકોરજીને સ્નાન કરાવતા હતા અને સામે જ મંદિર, પુષ્ટિ માર્ગે. તો ઘંટા નાદ થયા. હવે મંગળાની આરતી થાય ને પેલા ઘંટે નાદ થાય, પછી આરતી આવે. એટલે માજીએ ઠાકોરજીને સ્નાન કરાવતા ચોકી ઉપર રાખીને દોડા, હાય હાય આરતી થઈ જશે. ત્યારે એમને ગુરુદેવે કહ્યું કે તું મંદિરમાં આવી એ ઠાકોરજી, અને તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીમાં તું ભેદ જુએ છે? તારા ઠાકોરજીને તું એમને ઉઘાડા મૂકીને આવી. અને એ બેન ભોળા હતા, માજી એને સાચું કહી દીધું. બધા લાઈનમાં ઉભા હતા ચરણ સ્પર્શ કરવા. માજી લાઈન તોડીને ચરણ સ્પર્શ કરી આવ્યા. કેમ આટલી ઉતાવળ કરસ? ઠાકોરજી સ્નાન કરાવતી આવી. જે કે આજ પછી આવું નહીં કરવાનું, જા દોડ, ક્ષમા માંગજે. તારા છોકરાને ઉઘાડો મૂકીને તું જાય, એને ઠંડી લાગે ને, એ ખેલી જાય ને, એને બીક લાગે ને, એ ચોકી ઉપરથી પડી જાય ને, એ પાણીમાં પડે તો શું થાય? હા મારા વાલા ભૂલ થઈ ગઈ. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ભોગે આપણે કાંઈ નહીં કરવાનું. મંદિરના ઠાકોરજીને આપણા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. એ 1000 વોલ્ટના આપણા 100 ના.
ઉલટાના આપણા ઠાકોરજી આપણા એકલાના છે, ત્યાં તો બધાયના. તો આપણા એકલાના હોય એ આજે તમારે લગ્ન ન થયા હોય ત્યાં સુધી કોલેજમાં આપણે બધાને ગ્રુપ સરખું હતું, બધાને યાર હસતા હોય, બોલતા હોઈએ, પિક્ચર જોવા સાથે જઈએ, જમવા સાથે જઈએ. લગ્ન થાય પછી તમે જાઓ કોઈ યાર પિક્ચર જુઓ, કોઈ યાર જમ ના. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે કહીએ કે ફક્ત આપ જ મારા, તો સામે ઠાકોરજી કહે છે તારા સિવાય મારું બીજું કોઈ નહીં, હું તારા માથે બિરાજું છું. અત્યારે કોઈ પૂછે તો બધા શું કે બેન તમારા માથે કયા કોણ બિરાજે, ગોવર્ધનનાથજી કે લાલન? કેમ મને જ પૂછ્યું? જે કોના માથે જાપી જઈએ મારા માથે. તમારા બધા ના ખરા પણ માથું તો મારું છે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદવાણી રે. પ્રભુને ઉપર દ્રઢ વિશ્વાસ રાખો, પછી તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે આ 4 વૈષ્ણવ આવ્યા હતા આપણા ઘરે, બરાબર? ના છૂટકે આપણે કીધું કે હવે અમારે અંદર જવું પડશે, સત્સંગ બાકી છે. પણ એમાં જે મા દીકરીને લઈને ઓલા વૈષ્ણવ આવ્યા હતા એ લંડન રહેતા હતા. હવે દીકરી ગુજરાતી સમજે પણ બોલી ન શકે, તો એને લઈને એની મમ્મી આવી. એની મમ્મી 40ની હતી અને આ દીકરી 20ની હતી. આવીને કેવી પગે લાગી, ગળામાં કંઠી, જય શ્રી કૃષ્ણ. ત્યાં જોર્જિયામાં હોસ્ટેલમાં રહી. હવે એની મમ્મી કે મને ચિંતા થતી હતી કે આણે ઠાકોરજી સિવાય બીજું જોયું નથી, કૃષ્ણ સિવાય એને કોઈને જોયો નથી, પ્રેમ કર્યો નથી. હવે એ હોસ્ટેલમાં રહેશે તો કેવો સંગાથ મળશે, કોને ભેગું રહેવું પડશે. હું એને સતત સમજાવું, બેટા જોજે અત્યારે દુષ્સંગ બહુ આમ તેમ ઇંગ્લિશમાં. પણ એ તમારો સત્સંગ સાંભળે ને હું સાંભળું. સાંજે બે ભેગા થઈએ હોસ્ટેલમાં, તો હવે બધું નક્કી કરીએ. હવે તો આવીને એ સત્સંગ મૂકે અને અમે જમતા જમતા સાંભળીએ. હવે એવી ચિંતા થતી હતી કે નાની છે, એકલી મોકલવાની છે, પણ આવી સરસ કોલેજમાં એડમિશન મળી ગયું છે. પણ આંટી આપણા કરતા તમે કહો છો કે આપણા ઠાકોરજીને વધુ ચિંતા. એને જે રૂમ પાર્ટનર મળી એ આના કરતા ભગવતી દીકરી છે ને મોટી છે, તો એ દીકરી પણ ભગવતી. હવે એ પ્યોર વૈષ્ણવ. તો એની મમ્મી કે ઈલા આંટી તમે કહો છો ને કે આપણા કરતા આપણા ઠાકોરજીને આપણી ચિંતા વધુ. તો મારી બધી ચિંતા 1 મિનિટ એમણે લઈ લીધી. હવે લંડનમાં રહે છે, પરણીને ગઈ અને ડાયવોર્સ થઈ ગયા. આ દીકરીને સંસ્કાર આપવા પોતાને ભેગી રાખી. એટલે મેં કીધું તું તો હજી નાની છો, કેટલા વર્ષથી? મને કે મારા ઠાકોરજી મને કાનમાં કીધું કે મારા સિવાય તું કોઈ નહીં, ભાગે કોઈનો ભાગ નહીં. તો ઠાકોરજી પુશ કર્યા. હવે જોબ ઉપર જાઉં, સવારે વહેલા સેવા પહોંચી લઉં અને જે આજ્ઞા આપી કે ઉત્સવે તાર સખડી ધરવાની. અરે પરાકાષ્ઠા કહું ઇલાંટી તમને. હવે શ્રૃંગાર ને બધું હાથે બનાવું છું, કારણ કે હવે હું ને મારી દીકરી તો મોતી ને એ બધું વર્ષે આવું તો અહીંથી લઈ જાઉં. રેશમી દોરા ને ઝીણી સોય ને પદક ને બધું લઈ જાઉં. લાલન છોટા છોટા છે એટલે એનું માપ માને ખબર હોય ને એવું બીજા ન હોય. તો મારા બનાવેલા જ વસ્ત્ર, મારા બનાવેલા શ્રૃંગાર ધરાવું. કોક વાર તૈયાર ધરાવું ને
તો વડું કરી નાખે, એને ગમે નહીં. એનું નામ જ જે રસરાજ પ્રભુ પાડ્યું છે. ઘણી વાર કે એમ થાય કે આ સરસ છે તો ધરાવું, તો એ વડું કરી નાખે. પછી આ મારું બનાવેલું ધરાવું ને મારી સામે જોઈને હશે, માં તારા હાથનું ધરાવેલું મને જેટલું સોહાય ને એવું તૈયાર ન સોહાય. અને કેવી પ્રભુએ કૃપા કરી, નાનપણમાં પરણી ગઈ, દીકરી આવી, ડાયવર્સ થઈ ગયા. હવે હું, મારા પ્રભુ અને હું. અને ત્યાં મારું ગ્રુપ એટલું સરસ છે વૈષ્ણવનું કે અમે બધા સત્સંગ સાથે કરીએ, ક્યાંય મનોરથ હોય તો સાથે મળીએ. ભલે હું ભારતથી દૂર રહું છું, પણ ભગવાનથી દૂર નથી. એનું કારણ ઠાકોરજીએ મને પોતાની કરી લીધી છે. એટલે ખાસ કાલે આવી, હવે મહિના માટે આવી છું. પછી મારે શ્રીનાથજી જાઉં છું, રજમાં જાઉં છું, જેને દંડવત કરવા જાઉં છું. મને ખબર, પછી મને ટાઈમ નહીં મળે ખરીદી કરવાની. એટલે મમ્મીને કીધું આજે જ મળી આવીએ. અને મારી દીકરી કે હું પણ એમ કે મળવા આવીશ. તો કે તને ક્યાં ગુજરાતી આવડે છે? આઈ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, આઈ કેન નોટ સ્પીક ગુજરાતી. અને એ આવીને એની આંખમાં જે આમ ચમક જોઈ, આમ બેટી પડી, ઈલાંટી. ત્યારે મને એમ થાય કે વલ્લભ જેનું વરણ કરે ને એ પછી લંડનમાં હોય કે અમેરિકામાં હોય, આંદામાન નિકોબારમાં હોય કે સાઉથ આફ્રિકામાં હોય, વલ્લભ જેને એકવાર પોતાના બનાવી લે ને મારા વાલા, બધી જવાબદારી એની. આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને કરીએ છીએ, થાય છે આપણું ધાર્યું. તમે કાયમ મને એમ કહો, કોઈક વાર હું અપસેટ હોઉં, કોઈ તારું ધાર્યું થવાનું, તો કર ચિંતા. ધાર્યું ઠાકોરજીનું થશે. અને વિશ્વાસ રાખવાનો કે આપણા હિતનું જ થશે. તારા કરતા આપણા ઠાકોરજીને ખબર છે કે તારા શું હિતમાં છે. અને તોય તું ચિંતા કરે, ઠાકોરજીને ખોટું ના લાગે. સાચી વાત છે. હવે બીજી તો ચિંતા લૌકિક હું કાંઈ કરતી નથી. મારા પ્રભુએ બધું લેર પાણીને લાડવા, કાઠિયાવાડમાં કોઈ પૂછે ને કેવું, લેર પાણીને લાડવા. આપણે લેર પાણીને લાડવા. તબિયતના હિસાબે કોઈક વાર હલી જાઓ ત્યારે તમે એમ કહો કે ઠાકોરજીને તને આવી જોવી ગમતી હશે, તું ઠગુક હાલે, તું આમ કરવા જાય ચીસો પાડે. ઠાકોરજી કે હા અહીંયા મજા આવે છે. એ રમત પૂરી થશે એટલે પાછા હતા ત્યાં. આ તો મારે રમત કરે. છોકરાઓ નાના હતા ને એટલે મમ્મી હાલ તું રમ, ઓલી ઊભી ખો. હવે રૂમમાં રમીએ, તમે તો હો નહીં પ્રેસે. પછી હું કહું દીકા હવે મારે થાક લાગ્યો છે, રસોઈ કરવી નહીં. પછી એ થાકે ને, હવે ભૂખ લાગી, પછી મને રસોડામાં જવા દે. તો ઠાકોરજીની આ રમતમાં આનંદ આવે છે. પછી કહેશું માં હો હવે લાવ સરસ કરી દો. તો બસ ઠાકોરજી ઘરમાં બિરાજે અને સતત એનું અનુસંધાન હોય ને મારવાલા. પછી ઉદાસ થવાનું, ચિંતા કરવાનું જરાય જરૂર નથી. અને ચિંતા કરીએ છીએ, ઉદાસ થઈએ છીએ, ઠાકોરજીને ખોટું લાગી જાય. મારી માનું હું આટલો પ્રેમ કરું તોય હું ભગવાન થઈને એને પ્રેમ નથી કરતો, હું એનો લાલન થઈને કરું છું. અને દીકરો જ્યારે ગમે એવી માં માંદી હોય, ગમે એવી ટેન્શનમાં હોય, દીકરો બહારથી આવીને 50 વર્ષનો હોય ને આમ ભેટીને કે શું ઈલાબેન મજામાં ને, મમ્મી તું હસતી રમતી હારી લાગે, શું આવું મોઢું ના કર. તારે ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી? આપણા ઘરે બિરાજે છે. આકાશ તો ઘણી વાર એક વાક્ય બોલે, સત્સંગ તું કરે ને દ્રઢ અમે થઈ ગયા છે.
દ્રઢ વિશ્વાસ પ્રભુ પર કે શ્વાસે શ્વાસે તારું નામ, તારામાં વિશ્વાસ, પછી સાને પડે નિશ્વાસ. એવા પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજે છે, પછી આપણે ચિંતા કરવાની જરૂર નથી. તો વિશાખાજીનો પ્રાગટ્યોત્સવ, અષ્ટસખીમાંના એક, અંજનો ખર એમનું ગામ. જે સખી હોય એને એકાદી નાની લીલાનું અનુસંધાન કરીએ તો જેમ આપણા છોકરાનો બર્થડે હોય અને બધાને એની વાતો કરીએ તો ગમે, તો એવા વિશાખા સખી ચમકતા ચાંદની જેવા. લલિતાજી પ્રભુના અને સામનેજીના યુગલ સ્વરૂપના તત્સુખનો વિચાર કરે. એટલે જેવા પ્રભુ આવે એટલે લલિતાજી ઊભા થાય એટલે આ ઠાકોરજી કે હા, વિશાખાજીને સખીની જેમ ટ્રીટ કરે. તો એકવાર વિશાખાજીએ કાંઈ કેલી કરી એટલે પ્રભુએ કીધું કે આ તો બહુ તો પ્રસન્ન છો ને. તો કે અમારા સામને જે પ્રસન્ન હોય એટલે અમે બધા પ્રસન્ન. તો કે અમે અમારા સામને જે ક્યારે પ્રસન્ન હોય? જ્યારે તો આપ પ્રસન્ન હતો. તો અમારા સામને જેની પ્રસન્નતામાં આપની પ્રસન્નતા સમાઈ જાય. તો કે તારા સામને જેનું બધું જ અમને ગમે, પણ આ રોજ માન કરે ને હઠ કરે ને એ નથી ગમતું. તો કે તમારે કરવું જ શું? એ કે જો તું સાચી સખી હો તો તું સામનેજી પાસે વચન લઈ લે કે કદી માન ન કરે. વિશાખાજી કે વચન આપ્યું તમને, એ કે વિચાર કર હજી 1000 વાર. એ કે કરી લીધો. એ કે તું મને, એ કે મેં આપનું વચન સાંભળી લીધું, વિચાર કરી લીધો, આપની હાજરીમાં સામને જઈને વચન અપાવડાવીશ કે ક્યારે માન નહીં કરે. ઠાકોરજી કે તો હું તને જે માગે એ આપો. એ કે માગવું હોય આપશો? હા, પણ પેલા તો શરત પૂરી કર. વિશાખાજી કે કાંઈ વાંધો નહીં. હવે જે દિવસે વિશાખાજીનો પ્રાગટ્યોત્સવ હતો એ દિવસે વિશાખાજી ઠાકોરજીને સામને જઈ યુગલ સ્વરૂપે બિરાજતા હતા ત્યાં આવ્યા. આવીને દંડવત કર્યા. યુગલ સ્વરૂપ પ્રસન્ન થયા. વિશાખા જ અતિ પ્રસન્ન છો? તો કે પ્રભુ ના પ્રસન્ન છો એટલે હું પ્રસન્ન છું. કે તારી પ્રસન્નતા જોઈને માગ કાંઈક. તું જેટલા પ્રભુને આનંદમાં રાખે છે એટલી જ મને રાખે છે. ક્યારે શું બોલવું, ક્યારે કેવી રીતે કુંજ સવારવી, ક્યારે કયો મનોરથ કરવો, માગ. એ કે મને પ્રોમિસ કરો કે હું માગું એ આપશો. એ કે વિશ્વાસ નથી, એ કે વિશ્વાસ છે, પણ આ બધાની હાજરી પ્રોમિસ આપો. એટલે બધી સખીઓ કે આપણને રોજ સામને જે સુંદર તૈયાર થાય અને આપણે કહીએ આજ તો પ્યારી જો यूं बढ़िया लगे, यूं लगे, એટલે આપણને રાધાજી પૂછે કે આજ તો આવું કયો છો માગો. એટલે આપણે એમ કહીએ આપ સુખી રહ્યો, આપ પ્રસન્ન રહ્યો, આપ કદી ઉદાસ ન રહ્યો. તો તારે શું માગવું છે? એ કે મારા જુદું માગવું છે. લલિતાજીએ સામું જોયું. વિશાખાજી એ કે નહીં. સામનેજી કે यूं મત કરો લલી, વાકો માંગન દો. આ બધાને ચિંતા થઈ કે ના માગવાનું માગશે તો. વિશાખાજી કેમ નહીં? આ બધી સખીઓની હાજરીમાં વચન આપો કે હું માગું એ આપશો. સામનેજી કે
મારા બસમાં હશે તો આપીશ. ઈ કે આખી દુનિયા આપના બસમાં છે, કારણ ઠાકોરજી આપના બસમાં. હવે દુનિયાથી પડતો હું કઈ માગવાની નથી ને. રાધાજી કે માગ. ઈ કે 3 વાર કયો માગ. હા, ઈ કે માગ. આપશો ને હું માગું એ. હવે આપીશ એમને હસીને. રાધાજી ખડખડાટ હસી પડ્યા. ઠાકોરજી બાજુ બેઠા બેઠા મંદ મંદ મુસ્કાય. વિશાચાળાજી કે જો આપ મારા ઉપર પ્રસન્ન હો અને મને માગવાનું કીધું હોય અને આપે આપવું હોય તો આ ઠાકોરજી મને આપી દો. બધી એ વિશાખા, એ વિશાખા, એ વિશાખા. હવે સામનેજીએ તો વચન આપ્યું તો ઓફર. 3 વાર માગ્યું ને 3 વાર કે હા. સામનેજી ઉતરી ગયા જ્યાં બિરાજ્યા હતા પ્રભુની બાજુમાં. ઠાકોરજી તો કાંઈ બોલે જ નહીં, હસે ખાલી મંદ મંદ. એ સામનેજી સામું જોઈને ન હસે, વિશાખાજી સામું જોઈને. સામનેજી તો પાછા ગુસ્સો કરે. નીચે ઉતરીને હાથ પકડી વિશાખાજીને ઠાકોરજીની બાજુમાં કે મેં તને કીધું તું કે તું માગે આપીશ, આપ્યો ને. એ કે બસ હવે આપ અષ્ટ સખીમાં, હવે અમારો દરબાર, હવે મારી હુકમ ચાલશે, હવે હું કહું એમ થશે. બધા કે વિશાખા પ્યારે જો કે વચન એટલે વચન, આમાં કાંઈ ના ચાલે. એ કે પ્યારી જો હવે રાજ કોનું? તારું. હવે ઠાકોરજી કોના બસમાં? તારા. તમે બધા કોના બસમાં? તારા. તો તમે મને જે વસ્તુ આપી પ્રભુ, તો તમારા વચન ઉપર એટલી હું પ્રસન્ન થઈ કે પ્રભુ મારા છે, હું તમને પધરાવી દઉં, પણ એક શરતે, મારા પ્રભુને શ્રમ ન પડવો જોઈએ, મારા પ્રભુ ઉદાસ ન થવા જોઈએ. સીધું ન માંગ્યું કે માન ન કરતા, આવી ચક્ષણતા. નીચે ઉતરી ગયા. સામનેજીને પાછા બિરાજ્યા. હાથ દઈને કે આપો વચન. ઠાકોરજી આમ તીરછી નજરે કે વાહ વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. સામનેજીનો શ્રીયસ ઠાકોરજીના હસ્તમાં પધરાવ્યો. કીધું પ્યારું જે વચન આપ્યું છે, આપને શ્રમ પડે એવી કોઈ લીલા નહીં કરે. પ્રભુ કે માની ગયા વિશાખા. પ્યારું જો કે તમે આમ બે, એ કે ના ના, વિશાખાજીને મેં એમ કીધું કે રાધાજી સાવ ભોળા છે, એટલે તું વચન ન માગતી, અને તોય માગ્યું એટલે હું હસો. ઈ કે રાધાજી માની ગયા. પ્રભુ કુંજમાંથી બહાર પધાર્યા. વિશાખા માની ગયા. સીધી રીતે તે ન કીધું, આડી રીતે. તો આવી બધી જો અદ્ભુત રસભરી લીલા ન હોય, તમને લાડવા જ એકલા પીરસી દે, લાડવા જ ખાઓ, તમે 1-2 ખાઓ, પછી કે દાળ ભાત નહીં, પૂરી શાક નહીં, ખમણ ચટણી નહીં, તમને આનંદ આવે? બધા રસ હોય ને તો જીવનમાં આનંદ આવે. નીરસ હોય પ્રભુને ગમતું નથી. નીરસ સેવા કરે તો ઠાકોરજી કરે રે આના માથે ક્યાં પધરાવ્યો મને, અને મોઢું ચડેલો જ હોય. એક બેન સેવા કરે ને એટલે એને આમ ટેવ હતી, આમ 2 હોઠ અંદર, ઘરમાં કાંઈ માગે ને ઠાકોરજી કે હોઠ કેમ છોડાવવા? હોઠ ખોલે તો બોલે, કીર્તન ગાય છે તો હોઠ બંધ કરીને અંદર ગાય, કહાની આપે તો હોઠ બંધ કરીને અંદર આપે. હવાનું કરવું શું?
ને વલ્લભે કીધું જ, ફરિયાદ કોઈની નહીં કરવાની, જેવો છે એવો મારો છે એટલે આપનો થયો કે નહીં. હા, એક દિવસ દૂધની કટોરી ધરી, ઠાકોરજી કે આના હોઠ છોડાવે છૂટકો છે. ઠાકોરજીએ ઓને દર્શન ન થયા, પણ ઠાકોરજીએ પાટું માર્યું ડોલડાય, વળી પાછું દૂધ કરવું પડશે, મારા પ્રભુને શ્રમ પડશે, ક્યારે ઠંડુ થશે, ક્યારે ઉકળશે, એ મારા બાપુ જાગી ગયા છે, એને સવાર દૂધ વિના ચાલે નહીં, ઓ બાપા હવે શું કરવું, ક્યારે ગાય દઉં ને ક્યારે દૂધ કરવું ને. ઠાકોરજી કે હાસ, હવે એ ક્યાં મને આમ નામ પાછો ટેરો કરી દે થારું. પછી બેન બોલ્યા, 2 અટકીમાં પેડા ધરાવી દઉં દૂધના ભાવથી ને, એટલે ગાય દોઈને હું દૂધ પછી ઉકાળીને થાળીમાં ઠંડુ કરીને ધરું. પ્રભુ કે હવે મેળ પડ્યો. ત્યાર પછી બેન ઠાકોરજી એટલી સરસ વાતો કરે, લાલા તારી મા બનાવે છે ભાવે છે? જો હું બનાવું ને ત્યારે વલ્લભને કહું, આ દાળમાં ઠાકોરજીને ગોળ કેટલો ભાવશે, આ કઢી ઘીથી વઘારું ને તજ લવિંગ કેટલા ભાવશે, એનું મોઢું ના આવી જાય, એને તીખું ન લાગે. લાલા હું બધું વલ્લભને પૂછીને કરું છું, ભાવે છે ને. આ વસ્ત્ર આભૂષણ કોઈ વાર તને એવું થાય ને તો મને તાર જતાવી દેવું, ઓલું વસ્ત્ર આગું પાછું કરી દેવું, એટલે હું સમજી જઈશ કે તને આ નથી ધરાવવું. ઠાકોરજી કે હવે મારી માં લાઈનમાં, હવે મારે અહીંથી ક્યાંય જવું નથી. પેલા વારંવાર બીજાને ઘરે, સૂતક આવ્યું બીજાને ઘરે, પિંડરું આવ્યું બીજાને ઘરે, બારગામ ગયા બીજાને. ઠાકોરજી કે આપણે તો થોડની રેલમ છેલ, એમાં આપણી રેલમ છેલ છે. હવે તો કઈ એને સગાવાલા નહીં કહી દીધું કે 16મે દિવસે કહેવાનું, મને નહીં કહેવાનું, હું એકલી જ છું, અને મારી યાર કોઈ સંબંધ રાખો કોઈ ના રાખો મને કઈ ફેર પડતો નથી. ઠાકોરજી કે હવે અઠે દ્વારકા. કહેવાનો આશય, પ્રભુ વ્યક્તિ પ્રમાણે લીલા કરે છે. આજે ઓલા બેને દાંતણ મૂક્યું એટલે આપણે 8 દાંતણ ન મુકાય. ઓલા અષાઢી બીજે ઓલા બેન ફણગાવેલા મગ ભૂલી ગયા ધરાવતા, પછી સેનભોગ કાઢવા ગયા, ઓલા મગ બાંધ્યા હતા ફણગાવાય એટલે. હવે એને મૂંઝાણા સેનભોગમાં ધરું કે નહીં. આ તો પેલાની વાત છે, આપણા ઘર ત્યાં ઠાકોરજી, અને મને કોઈ આવું ખબર ન હોય, આ તો કોક કીધું હોય એટલે એણે એના સાસુનો ફોન કર્યો. એ કે બા આવું થયું છે. એ કે તાર ઠાકોરજીને સવારે માખણ ને બધું ભાવ્યું હશે, એટલે કે આપણે રાત્રે નિરાતે ચાવતા ધરાવ. તો એ બેને ધરાવ્યા, પણ જેટલા વૈષ્ણવ આવ્યા બધા રાજી થઈને લેતા હતા. મોઘારા ફણગાવ્યા છે, સુંદર ટેસ્ટ છે, બહુ મીઠા છે. ગામડાના છે કે તમારા ખેતરના છે? ઓલા બેન મનમાં કે ભાઈ આની લીલા છે. તો પ્રભુ આવી રસાળ લીલાઓ કરે ને તો આનંદ આવે. આ પેલી છોકરી આવી હતી કે દેખાવડી કેવી હતી, હિરોઈન જેવી, કે હું કેટલી નસીબદાર છું ઈલા આંટી, કે 2 રસ્મ નિભાવવા પડતી હતી. એની નોકરી એટલે હાંચવાનું ને આવે એટલે આ ને તે ને, રવિવારે એમને ભેગું બધે જવું પડે ને આ ને તે ને. વિચારોના ભેદો કેવા હોય ફેરમણા તમે સમજો છો, એટલે મારે તમને વર્ણન નથી કરવું. મારે મારી દીકરીને સંસ્કાર આપવા હતા. એને ફોરેનર જેવી નહોતી બનાવી. એની મેળાએ પ્રભુએ કહી દીધું તું મારી. મારે તમારો સમય લૌકિક વાત કરીને નથી, તમારે મારી આ સત્સંગ જ કરવાનો. તમારા મોઢે લૌકિક વાત સાંભળીએ ને અમને ગમે નહીં. અને એને જે બધી વાત કરી પ્રભુની, ત્યારે મને એમ થયું કે આવા નાના વૈષ્ણવના ઘરે પણ પ્રભુ અતિ પ્રસન્નતાથી બિરાજે છે. એની દીકરી એવી છે, પ્રભુને સ્થળનો કોઈ ફેર નથી પડતો.
પ્રભુને પ્રેમ કરવા વાળા જોઈએ છે. સ્નેહ કરો. પાછા છે ને ભીનો, કોરો પ્રેમ નો ગમે. આજે કોઈ નામ કોલેજમાં આવીને જઈને કહીએ આઈ લવ યુ, એ કે આગો જા, પણ જઈને પ્રેમથી કે કાલે કેમ નહોતા આવ્યા? તમારા વાળ એટલા સુંદર છે ને બેન્ચ ને નીચે પડે એટલે બેન્ચ ઉપર ધ્યાન જાય ને એટલે તમે દેખાવ. તમારું બોલવાનું હવે ગમે એવા હોય ને એનું વખાણ કરો એટલે ગમે છે, પછી ધીમેકથી નહીં. તો આપણા પ્રભુ નહીં, આપણે પ્રેમ કરીએ છીએ જતાવવું પડે. હું તમને પ્રેમ કરું છું, ખાઈ લ્યો પ્રભુ. ઠાકોરજી કેવો બાપા તો વાગે એવું છે. લાલા આ તને ભાવતું છો? તને આ તારા ખેતરની ચોળી છો? અને યશોદાજી બનાવે ને પૂછીને કરી છે, કેજે ને કેવી થઈ. ઠાકોરજીને રાજી થઈને હાથમાં લેવાનું મન થાય. તમે આવો પ્રેસે તેનું કહું એ ખાઈ લેજો. તમે કહો ક્યાં ઘરે ધક્કો ખાધો, એના કરતા ને આ વડાપાઉં ખાઈ લીધા હોત તો સારું હતું. તમે ધક્કો જમવા કરતા વિશેષ વાત થાય. તમને કહું કે તમને રીંગણ બટેકાનું ભરેલું શાક ભાવે છે ને, જો એ બનાવ્યું છે. ઉનાળામાં રોટલા ગરમ પડે એટલે ઘઉં બાજરાની ભાખરી બનાવી છે, દહીં વઘાર્યું છે, અને કઢિયારે તમને ભાત વઘારેલો ભાવે ને એ છે. લો ને થોડું. તો લૌકિક વર્ને આવું ગમે, તો આ તો આપણો અલૌકિક છે. તો આ બધી અદ્ભુત લીલાઓ પ્રભુની વાતો તો સાગર ને ગાગરમાં ભરવા જેવું છે. કરોડો જન્મો થાય તો આપણે એક રૂવા જેટલો સત્સંગ કરી શકીએ નહીં. બોલો વલ્લભાઈ. દયારામભાઈ ના ચંદ્રાવલા મંગલાચરણ ચાલે છે. મંગલાચરણમાં કેટલું બધું દયારામભાઈ કહે છે, એનું વિવરણ કાલે આપણે અહીંયા આવ્યા હતા. શ્રી દયારામભાઈ નીચેના કવિતામાં શ્રી ગુરુદેવના મહાત્માનું વર્ણન કરે છે. ઉપર આવ્યું ગુરુદેવ કેવા હોવા જોઈએ? દંભ રહિત, ભાગવતના જાણકાર, પ્રભુ સેવા પરાયણ અને નર હોવા જોઈએ, સ્ત્રી ના ચાલે. આ ટૂંકમાં. હવે આગળ કવિત અનન્યતા. બંદત શ્રી ગુરુ પાય, ચાહે ફલ સોહી પાય, बिना ही किए उपाय, पाप ताप भाजे है, जो की बिन करुणा श्री हरि हूँ प्रसन्न नाई, साखी देन वारे सास अबलो बिराजे है, हरि रूठे गुरु राखे, गुरु रूठे हरि हुना, गुरु कृपा अंश आगे कोटि यत्न लाजे, ऐसे श्री वल्लभ गुरु तिनको प्रणाम कोटि, कहे दयो दास જાકે શીશ ગાજે. હવે એની સમજણ. 4 પ્રકારના પાક, કાયિક શરીરથી થતા, વાણીથી થતા, આ બધું આપણે જોઈ ગયા. દયારામ કાવ્ય સુધા શ્રી કૃષ્ણ, અકલચરિત ચંદ્રિકા છંદ દોયા શ્રી ગુરુશ્રી વલ્લભ શ્રી કૃષ્ણચંદ્ર સ્વામી, તિનકી ચરણ કમળ રજ સિર પર ધરું, सिर पर तरो रे हूँ तो सिर पर तरो मारा, गुरु ने चरण रज सिर पर तरो, सिर पर तरो रे हूँ तो सिर पर तरो मारा, गुरु ने चरण रज सिर पर धरो. श्री गुरु वाला गणा તેથી રાધા વર રાજી, પ્રભુ પ્રિય અતિ ગુરુ ગણ તેથી ચેતાય ન બાજી, મારા ગુરુને ચરણ રજ સિર પર ધર, હરે રૂઠે ગુરુ રાખે,
ગુરુ રૂઠતા ન કોઈ, તે માટે તેમ કેમ કરવું, જમ શ્રી ગુરુ રૂચિ હોય, મારા ગુરુની ચરણ રજ શિર પર ધરું, શિર પર ધરું રે હું તો, શિર પર ધરું મારા ગુરુની ચરણ શિર પર ધરું. દયારામભાઈ કી શ્રી ગુરુ શ્રી વલ્લભની મહત્તા દર્શાવે છે કે જેને શ્રી વલ્લભ અતિ વાલા છે તેની ઉપર શ્રી ઠાકોરજી સદા પ્રસન્ન રહે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પ્રસન્ન ક્યારે રહે? વલ્લભ આપણને વાલા હોય તો. વલ્લભ થકી પડે સર્વ સેલો, આસરો એક શ્રી વલ્લભાધીશ. ચિત્તમય શ્રી વલ્લભ રાખો, વલ્લભ વિના બધું સૂનું. ઓલું એક છે ને, ભૂલી ગઈ, યાદ આવે એટલે કોઈ સરસ છે વલ્લભનું. હવે કે છે અને પ્રભુ વાલા લાગે પણ જો શ્રી ગુરુ વલ્લભમાં ગૌણતા મનાય તો જિંદગીની બાજી જીતી શકાતી નથી. કોણ કે? દયારામભાઈ. આજે આપણને બ્રહ્મ સંબંધ ગુરુએ ન આપ્યું હોત, આપણે ઠાકોરજીને ઓળખત. દમલાજીને કીધું કે તે ઠાકોરજીને કેમ ઠાડા રાખ્યા? તારાથી આવું કરાય? દમલાજીએ તરત કીધું મારા વાલા ક્ષમા કરજો. દાન વડો કે ડોટા દાતા? આપે કીધું આ શ્રીજી બાવા છે એટલે અમે કહીએ છીએ. અમને ખબર નહોતી આ શ્રીજી બાવા છે. તો ઓળખાવ્યા કોને? આપે ને. તો આપ મોટા કે આ મોટા? દાન દેવા વાળો મોટો કે લેવા વાળો? શ્રીજી બાબા અતિ પ્રસન્ન થયા. વલ્લભ વાત તો સાચી છે, એટલે જ વલ્લભ મહાપ્રભુજી અને ઠાકોરજી પ્રભુ. અહીંયા દયારામભાઈ કહે છે ઠાકોરજીના દોષ પડે ને તો ગુરુ માફ કરાવે, ગુરુના પડે ને તો ઠાકોરજી ચૂપચાપ થઈ જાય. હવે શું કરવું? હવે કે છે અર્થાત દેવી પુષ્ટિ જીવન સાર્થક બનતું નથી. પુષ્ટિ દેવી જીવન તો ત્યારે જ સાર્થક થયું કહેવાય કે અલૌકિક દેહ પ્રાપ્ત કરી પ્રભુના લીલાધામમાં પ્રવેશ કરી સાક્ષાત પ્રભુની તત્સુખાત્મક સેવામાં સ્થિતિ થાય. ક્યારે થાય? વલ્લભ કૃપા. તમે જાઓ લીલામાં તો ઠાકોરજીને તો વલ્લભ કુળે તુલસી આપ્યા, જોડાવ્યા બે હાથ રે, સાચું સગપડ સામળિયાનું ચતુરસુ જાણે રે, અમસરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ. હવે આપણે લીલામાં ગયા, હવે આપણા જેવા કેટલા છે? વલ્લભ આપણો હાથ પકડીને કે પ્રભુ આવો. તો કે છે આ અલૌકિક દેહ શ્રી વલ્લભની કૃપા વિના ન જ મળે. તેથી જો શ્રી ગુરુ વલ્લભને વાલા ન કરાય તો લીલા લોકમાં પ્રવેશ ન થતો હોવાથી પુષ્ટિ માર્ગમાં આવ્યા તે વ્યર્થ ગણાય. શ્રી સર્વોત્તમજીમાં પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે તદ પ્રાપ્ત વૃથા મોક્ષ. કૃષ્ણ ધરામૃત સુધા જો પ્રાપ્ત ન થઈ તો મોક્ષ મળે તો વૃથા જ છે. તેથી પુષ્ટિફળની પ્રાપ્તિ માટે શ્રી ગુરુ શ્રી વલ્લભનો જ આશ્રય કરવો જોઈએ. આસરો એક શ્રી વલ્લભાત, દ્રઢ એના ચરણન, કેરો ભરોસો દ્રઢ એના ચરણન. હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય.
અનુદ્વેગાય સપ્રેમ કૃષ્ણમૂર્ધાવલમ કૃતિ વસ્ત્રૈરાભરણાયાપી તથોપહરણેપી યથા સ્વરૂપ સૌંદર્ય સ્વન્મોધારકમ ભવેત. ગુજરાતી. ઉદ્વેગ ન થાય એટલા માટે પ્રેમ સહિત શ્રી કૃષ્ણના સ્વરૂપને અલંકારો ધરાવવા, વસ્ત્ર તથા આભરણ ધરાવવા, ભોગ સામગ્રી ધરવી, વસ્ત્ર આભરણો આદિની રચના એવી કરવી કે પ્રભુના સ્વરૂપની સુંદરતાને નિરખીને મન એમાં લાગી જાય, ત્યાંથી પાછા હટવાનું મન ન થાય. મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખા, હવે હું તો બડ ભાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. પ્રભુને શ્રૃંગાર એવા સુંદર કરીએ કે દ્રષ્ટિ ત્યાંથી હટે જ નહીં, ત્યાંથી આપણી દ્રષ્ટિને પાછા ફરવાનું મન ન થાય, ત્યાં અટકી જાય તો ઠાકોરજીને આનંદ આવે. આજે આપણે પેલા ખોડે દીકરો આવ્યો હોય અને પેલો બર્થડે હોય, નવડાવી ધોવડાવીને તૈયાર કરીએ ને સરસ મજાના શર્ટ ને પહેરાવીએ, વાહ ધોયેલા હોય ને આંખો આંજી હોય ને વાંકડિયા હોય, આપણી જ નજર લાગે. તો લૌકિક દીકરામાં આવું થાય તો અલૌકિક પ્રભુને શ્રૃંગાર ને બાજુબંધ ને બેરખાન પહોંચી ને અણવટ ને વિચાર લર ને તોરા ને તિલક ને અલકાવલી ને કંઠાભરણ ને વેણી ને ચોટી ને નખવેસોર ને આહા હા હા હા, અને એમાં ગુંજા માળા અને ઉપર ફૂલના માળા ને વેણું હાથમાં દઈ અને દર્પણ દેખાડીએ. વારી વારી વારણા લવ તમારા શામળા, વારી વારી વારણા લવ તમારા શામળા. એક વૈષ્ણવ હતા ને, એના ઠાકોરજીને શ્રૃંગાર કરે ને પછી દીકરાઓ ને બધા સવાર ઝારીજી ભરે, પછી બધા પોતપોતાના કામમાં હોય, એટલે શ્રૃંગાર કરે ને તો માજીને એવું થાય કે બધા દર્શન કરીને મારા ઠાકોરજીનું વખાણ કરે તો મને બહુ માં, દરેક માને એવું થાય મારા દીકરાનું વખાણ કરે તો સારું. તો આ તો અલૌકિક લાલા. પણ સવારે બધા એ મંગળા દર્શન કર્યા હોય, ચરણ સ્પર્શ કર્યા હોય, ચારીજી પહેર્યા હોય, પછી બધા પોતપોતાના કામમાં, વહુ એના રસોડામાં હોય, છોકરા સ્કૂલે ગયા હોય, દીકરો એને ધંધે જવાની તૈયારી કરતો હોય, વર તુલસીજીને બધું. હવે કોક વાર એવું બને કે વહુ આમ રસોઈ કરતા કરતા, અરે લાલા તો જો મમ્મી આ રાધાજીનું પ્રાગટ્ય ઉત્સવ છે તો કેવા ઠસામાં કેવા હશે છે, હા છે, ત્યાંથી બહાર આવી જાય. એનો વર સાંભળે એટલે એ આ હા હા આ પ્રભુ તો જો આજે, એ મમ્મી શ્રૃંગાર તો જો. તેના પપ્પા આવે, આજ તો રાજાજી રાજ લાગે છે, રાધાજી રાજ. એટલે હું કહું રાજાજી રાજ કે રાજા, એટલે કે આ તો રાધાજી રાજ, રાજાજી રાજ નહીં. એટલે ઓલા બા શું કરે, ભાઈ તાર ખિસ્સામાં 10 કે 100 રૂપિયા હોય તો આપ, ન્યોછાવર કરી દે, કા મીઠી નજર માં નહીં લાગે. તો શ્રૃંગાર એવા કરીએ કે આપણી દ્રષ્ટિ ત્યાં પડ્યા પછી ત્યાંથી પાછી આવે નહીં, ત્યાં ટકી જાય એવા શ્રૃંગાર કરીએ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત. ઉત્તરાની વિનંતીનું વર્ણન કરતો આ પ્રકરણ. આપણે હવે આગળ. ઉત્તરા દોડતી દોડતી, બ્રહ્માસ્ત્ર એના તરફ આવતું હતું, એના ગર્ભમાં પરીક્ષિત હતા. હવે એનો વધ ન થઈ જાય તો કોઈની પાસે ના ગઈ, કોના પાસે આવી? ઠાકોરજી પાસે. હવે કે છે અશ્વત્થામાએ મુખ્ય બ્રહ્માસ્ત્ર ઉત્તરા તરફ ફેંક્યું હતું.
જેથી પાંડવોના મૂળરૂપ ઉત્તરાના ગર્ભનો નાશ થઈ જાય. જેમ સર્વ કૌરવોનો નાશ થયો હતો એમ હું પાંડવોનો પણ મૂળમાંથી નાશ કરીશ એમ અશ્વત્થામા ઈચ્છતો હતો. કૌરવો જેમ નિર્વંશ થઈ ગયા હતા એમ પાંડવોને પણ નિર્વંશ કરવાની એની ઈચ્છા હતી. ત્યારે ઉત્તરા ભગવાન પાસે દોડી આવી રહી હતી. ભય વિહલતા, તે ભયથી વિહવળ હતી, એટલે એને પોતાના કપડાનું પણ ભાન નહોતું. ઉત્તરાએ જે પ્રમાણે શરૂઆતથી વાત કરવી જોઈએ એમ કહ્યું નહીં, પણ પાહી પાહી વચનોથી પોતાના દોડી આવવાનો હેતુ જણાવ્યો. મૂળ શ્લોકમાં ઉત્તરા આમ કહે છે તે કહ્યું નથી. ઉત્તરા પણ કહેતી નથી, પણ કાયા અને વાણી વડે એક અર્થનું પ્રતિપાદન કરી પોતાના શરીરને બતાવી એની રક્ષા કરવાની છે એમ સ્પષ્ટ કર્યું છે. સુબોધિની છે મહાયોગીન સંબોધન કરી રહ્યું છે કે આપણામાં મારું રક્ષણ કરવાનું સામર્થ્ય છે. સામર્થ્યની પાસે જવાય. કાલે આપણે આ બધું મને લાગે થઈ ગયું છે નહીં? આપ ના હોય. અને રક્ષા કરવાના પ્રકારને પણ આપ જાણો છો. કોણ કહે છે? ઉત્તરા. કોને કહે છે? ઠાકોરજીને. આપ સર્વના આત્મા છો, એટલે અશ્વત્થામાએ છોડેલા માણોનો પણ આપ આત્મા છો, એટલે એમને પક્ષ પણ આપે લેવાનો જ, એટલે કે નિષ્ફળ ન જાય. પણ અત્યારે આપ દેવોનું હિત કરવા પધાર્યા છો, માટે આ અસ્ત્રનું નિરાકરણ કરવું જોઈએ. કારણ કે આપ દેવોના પણ દેવ છો. જ્યારે પ્રજાની રક્ષા કરનાર કોઈ ન હોય ત્યારે અરાજકતા ફેલાઈ જાય, તેવી સર્વની રક્ષા કરવા માટે ગર્ભની રક્ષા કરવી જોઈએ. કોણ કહે છે? ઉત્તરા. એ બતાવવા જગતપતિ સંબોધન કરે છે. આપ સર્વ જગતના પતિ છો. એક એકના ઘરે ઠાકોરજી બિરાજે તો એ જગતપતિ તો છે જ, પણ આપણા માથે પધાર્યા એટલે આપણા પતિ. ચલ સખી સોતન કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. બધી ગોપીઓ સોત જ છે ને, ઠાકોરજી એક જ એના વર છે. અને આપ જગતના પતિ છો, અને પતિનું કર્તવ્ય છે કે રક્ષા કરે. કદાચ ભગવાન એમ કહે કે તમારા સસરાઓ વગેરે વિદ્યમાન છે, પાંચે પાંડવ હતા ને, છતાં તમે મને કેમ પ્રાર્થના કરો છો? ત્યાં કહે છે ના, બીજું કોઈ નથી જગતમાં આપના સિવાય બીજા કોઈને ભય રહી જોતી ને. આ બધા મૃત્યુનો ભય છે, તો આપણા સિવાય કોઈને મૃત્યુનો ભય નથી એવું માનવાનું કારણ નથી. એટલે આપના શરણે આવી છું. તમે જ બીતાવો તો હું તમારી શું રક્ષા કરો? પણ તમે જેમ કે હું છું ને, શું ચિંતા કરે છે? એટલે ઉત્તરા કહે છે પ્રભુ આ બધા તો એ જ છે જે ડરે છે મૃત્યુથી, એ મારી રક્ષા કેવી રીતે કરશે? મારા સસરા એ વગેરે મૃત્યુને આધીન છે, એ લોકો મૃત્યુથી ડરે છે. અભય હોય તેનું શરણ લેવું યોગ્ય છે. ઠાકોરજી અભય છે એટલે આપણને અભયપદનું દાન આપ્યું. અભયપદનું દાન કયું? બ્રહ્મ સંબંધનું દાન. જો શ્રાવણ મહિનામાં અભયપદનું દાન આપ્યું, શ્રાવણ શ્યામલે પક્ષે. ભાદરવામાં દાન લીલા એટલે રસનું દાન, અને આસો મહિનામાં રાસ લીલા એટલે રાસનું દાન. શ્રાવણ ભાદરવો નાસુ, આસોમાં ફળ. બીજ ક્યારે વાયું? શ્રાવણમાં. વિપ્લવિત ક્યારે થયું? ભાદરવામાં. ને ફળ ક્યારે આવ્યું? રાસ એટલે ફળ, આસો મહિનામાં. માટે આપને શરણે આવી છું. સ્વમાનશીલ વ્યસનો વાળા તો મિત્રતા હોવી જોઈએ. એટલે પાંડવો અને કૌરવોમાં દોસ્તી હોવી જોઈએ, એના બદલે દુશ્મનાવટ છે, એ આશ્ચર્યની વાત છે. એથી જણાય છે કે કોઈ સર્વત્ર આવિષ્ટ થઈને મરાવે છે, એટલે જેનો આવેશ હોય એના શરણે જવું યોગ્ય છે. એટલે આપનું જ શરણ લેવું યોગ્ય છે. એ યત્ર મૃત્યુ પરસ્પરમ, ત્યાં તો એકબીજાને મારવા વાળા છે. આ બધા તો એકબીજાને મારવા વાળા છે, એ મારી શું રક્ષા કરે? આપ એક જ એવા જ દેવાધિદેવ છો.
આપનું સામર્થ્ય છે કે આપ મારી રક્ષા કરો, એટલે હું આપની પાસે આવી છું. ઓલાને ફાંસીની સજા થાય ને ગુનેગારને, પછી છેલ્લે રાષ્ટ્રપતિ પાસે યાચિકા જાહેર કરે. સુપ્રીમ કોર્ટમાં હારી ગયો હોય, હાઈકોર્ટમાં, નીચલી કોર્ટમાં ફાંસીની તારીખ નક્કી થઈ ગઈ હોય, સમય ક્યાં આપવાની. હવે એ જાય રાષ્ટ્રપતિ પાસે અને રાષ્ટ્રપતિને એવું લાગે કે આને માફ કરવું છે. બધા જીરો થઈ ગયા. તો અહીંયા ઉત્તરા કે છે યત્ર મૃત્યુ પરસ્પરમ, ત્યાં તો એકબીજાને મારવા વાળા છે, તો આપ જીવાડવા વાળા છે, એટલે આપના શરણે આવ્યું છે. ઉત્તરાનું માતૃત્વ છલકાઈ જાય છે તે કહે છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલચુ कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ कदम कदमपट्टी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા कुंड કોડ पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલા कुंड पे छत्रपुर दासी के द्वार के मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણન केरो भरोसो दृढ़ चरण केरो. श्री वल्लभ नक चंद्र छटानीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं आकली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વિશાખાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. કાલે રાધાજીનું પ્રાગટ્ય ઉત્સવ, જેવી રીતે ઠાકોરજીમાં જે પણ રીત છે, પ્રીત છે, એવી જ રીતે બધું કાલે પંજરી આવશે, દોરિયાના વસ્ત્ર આવશે, આભૂષણ ભારે આવશે. અને રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઠાકોરજીના પ્રાગટ્ય ઉત્સવની જેમ આપણે બધા મનાવીશું. અને રાધે રાધે બિના શ્યામ આધે આધે. તો જ્યારે લાડલીજીનું હોય, કાલે એક ભાઈ વૈષ્ણવ સૌરાષ્ટ્રમાંથી ને વ્રજમાં ગયા છે. એ કે સવારે 5:30 તો રાધાજીને અભિષેક એ થઈ જાય. જે જે પધારે અમે બધા સવારે વહેલા જઈએ અને ત્યાં નિજ મંદિરમાં રાધાજીને સ્નાનથી માંડીને બધું જ. તો 5:30 પછી કે બધું થઈ જાય એટલે અમને વિડીયો ઉતારવા દે. તો જો ઉતારવા દેશે તો હું તમને સવારે 5:30 લાઈવ કરીશ. તો જો લાઈવ થશે ને અમારામાં આવશે તો કાલે યુટ્યુબમાં આપણે મૂકશું, બરાબર? તો રાવલ ગામમાં કાલે
આજ રાવલ મેં જય જયકાર પ્રગટ્યા રાતિ રાંડે અવતાર. તો કાલે રાવલમાં જય જયકાર, બરસાનામાં જય જયકાર અને ગોકુળમાં જય જયકાર. કારણ પેલા કોણ પધાર્યા? રાધાજી. પછી પ્રભુ પધાર્યા. તો કાલે તો ઢાઢી કે છે, ઋષભાનજી મારે તો ડબલ લેવાનું છે. કે કા? એ કે નંદ બાવાને ત્યારનું લેવાનું છે ને તમારું લેવાનું છે. કે નંદ બાવાનો લાલો જેટલો એમને વાલો એટલા આપને કોરી વાલા. તો તમે બે મિત્ર છો તો મને તમારે ડબલ આપવું પડશે. અને બધે લૂંટાવજો, બધે લૂંટાવાનું છે ઉત્સવ, નંદ ઉત્સવમાં લેવાનું નથી. કોઈ હાથ આમ કરવા વાળું નથી, બધા લૂંટાવા વાળા છે. તો આપણે પણ કાલે આનંદ કરીએ રાધાજીના પલના, રાધાજીનો ઉત્સવ, રાધાજીના કીર્તન સામગ્રી. જેમ નંદ ઘેર આનંદ ભયો એમ બરસાને મેં આનંદ ભયો. જય રાધે રાની કી જય. બોલો વલ્લભાડ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી. ઓ બાપા.